મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક આત્મહત્યાના દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. જે કામે ફરિયાદી શ્રી મુકુંદભાઈ નટવરલાલ મકવાણા રહે લજઈ નાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ છે. જે કામે હકીકત એવી છે કે મુકુંદભાઈના નાના ભાઈ ધ્રુવભાઈ નાઓ જે પ્રાઇવેટ ડ્રાઇવિંગ કરતા હતા, તેઓને ક્લાઉડ9 સ્પા રામચોક ખાતે આવેલ છે ત્યાં કામ કરતી મરિયાબેન ઉર્ફે લાન મોનપુઈ સાથે પ્રેમ સંબંધ થયેલ હોય. જેઓ આ પ્રેમ સંબંધમાં આ જે બેન છે એમની સાથે સિરામિક સિટી ખાતે ફ્લેટ ભાડે રાખી રહેતા હોય. દરમિયાન આ જે મારિયાબેન છે તેઓ પોતાના વતનમાં જવાનું કંઈ ચાલ્યા ગયેલ અને અમદાવાદ ખાતે રહેતા હોવાનું આ કામના મરણ જનાર ધ્રુવભાઈને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે મારિયાબેનને મળવા ગયેલ હોય. ત્યાં મારિયાબેને તેમના સહ આરોપીઓ સાથે ભેગા મળી આ કામના જે મરણ જનાર છે તેમને ગોંધી રાખી માર મારી તેમની પાસે રૂપિયા પડાવી લઈ અને તેમને કાઢી મૂકેલો, જેથી આ કામના મરણ જનારને લાગી આવેલ હોય તેઓએ સિરામિક સિટી ખાતે આવેલ પોતાના ભાડાના મકાનમાં આવી ગળે ફાંસો ખાઈ પોતે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હોય. જે કામે સૌપ્રથમ સશીનદારી નોંધના કામે PM વગેરે કાર્યવાહી કરાવી ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે કામે હાલ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જેમાં મારિયાબેન ઉર્ફે લાલમોહનભાઈ મૂળ રહે મિઝોરમ, લાલજીભાઈ ભરવાડ તથા વિશાલ બોરીચા આ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. જેમાં હાલની તપાસ દરમિયાન મારિયાબેન નાઓને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી અન્ય 2 આરોપીને પકડવા તજવીજ જારીમાં છે. મુકુંદ નટવરલાલ મકવાણા, મારો નાનો ભાઈ ધ્રુવ નટવરલાલ મકવાણા, તેને તારીખ 11/7/2024ના રોજ સુસાઇડ કરેલું છે એવી જાણ અમને થયેલ હતી. મને જ્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ મોરબી બી ડિવિઝનમાંથી ફોન આવેલો કે ભાઈ તમારા ભાઈએ સુસાઇડ કરેલ છે, તમે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવો. હું પોલીસ સ્ટેશન આવેલો, પછી ત્યાંથી એમની સાથે લાલપર સિરામિક સિટીમાં ગયેલો. ત્યાં મારો ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં અમને જોવા મળેલો હતો. ત્યાં અમને સુસાઇડ નોટ પણ મળેલી હતી, જેમાં એને લખેલું હતું કે મારિયા નામની છોકરી સાથે એને પ્રેમ પ્રકરણ હતું અને મારિયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. અને મારિયાએ તારીખ 10/7/2024ના રોજ અમદાવાદ ખાતે મને બળજબરીપૂર્વક લઈ જાય છે અને મારી સાથે બળજબરીપૂર્વક કાર્ય કરે છે એવું એના પર ખોટા આક્ષેપો નાખીને એની પાસેથી 60,000 રૂપિયા પડાવી લીધેલા. અને ત્યાંના સ્થાનિક કોઈ થલતેજ પોલીસ સ્ટેશનના ASI લાલજી ભરવાડ તરીકે કોઈ ફરજ બજાવે છે, એને મારી પાસેથી મારો 21,000નો ફોન પડાવી લીધેલ છે અને તેનું લખાણ પણ લખાવી લીધેલું છે કે મારી પાસેથી બળજબરીપૂર્વક એને 21,000 રૂપિયાનો ફોન વેચેલ છે એવું લખાણ લખાવી લીધેલું હતું. અને ત્રીજા વ્યક્તિ વિશાલભાઈ આહિર કરીને કોઈ છે, એનો પણ ઉલ્લેખ છે એમાં કે એની પાસે મેં મારી ગાડી મૂકીને વ્યાજે 80,000 રૂપિયા લીધેલા હતા, જેની પઠાણી ઉઘરાણી કરતા હતા અને મને તાક ધમકીઓ આપતા હતા અને મને જાતિ પ્રતિ હડધૂત કરેલો હતો ને એવું બધું એનો ઉલ્લેખ કરેલો છે. અને અત્યારે અમારી એટલી માંગણી છે કે આ લોકોનું મોરબીમાં મોટા પાયે સેક્સ રેકેટ ચાલે છે, તો આ લોકોના સેક્સ રેકેટ બંધ કરાવો સાહેબ. અને આ લોકોનું જે વ્યાજવાળાનું પઠાણી ઉઘરાણી ચાલુ છે એ લોકોનું વ્યાજ પઠાણી ઉઘરાણી બંધ કરાવો. કોઈ છોકરાની જિંદગી બરબાદ ન થાય એવું કરો. અમારા છોકરાને તો અમે ખોઈ ચૂક્યા છીએ, હવે કોઈ બીજા કોઈ છોકરાની જિંદગી બરબાદ ન થાય એના માટે આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો અને એ લોકોને તાત્કાલિક ધરપકડ કરો એવી અમારી માંગ છે. અને મોરબીમાં ચાલતા જેટલા ગોરખ ધંધા છે એ લોકોને તાત્કાલિક બંધ કરાવો સાહેબ. હવે હા, એમાંથી હાલ મારિયા નામની છોકરીની ધરપકડ થઈ ગયેલી છે અને લાલજી ભરવાડ તથા વિશાલ આહિર કરીને કોઈ છોકરો છે એની હજી ધરપકડ થઈ નથી. જો આ લોકો તાત્કાલિક કાર્યવાહી કરી અને લોકોની તાત્કાલિક ધરપકડ નહીં કરે તો અમે DYSP સાહેબની ઓફિસે અમે ઉપવાસ આંદોલન પર ઉતરશું એવી અમારી માંગ છે હવે.